સમસ્ત વસાવા સમાજ દ્વારા પ્રથમવાર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 20મી એપ્રિલના રોજ પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ દ્વારા આદિવાસી સમાજમાં ખોટા ખર્ચામાંથી મુક્તિ મળે અને ખોટા ખર્ચાઓ અટકે તે માટે સમાજમાં નવી દિશા સૂચવવા એક ઉદાહરણરૂપ આયોજન કરવામાં આવ્યું છે। ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ₹1ના ખર્ચે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને સફળ બનાવવા પ્રમુખ ચંદ્રકાંત વસાવા અને તેઓની ટીમ આજથી જ ભારે જહેમત ઉઠાવી છે અને સમૂહ લગ્નોત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવને આજની નવી પેઢીએ પણ વધાવી સુંદર આયોજન બદલ સમસ્ત વસાવા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો। સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત 101 યુવતી ને યુવકનું સમૂહ લગ્ન થઈ રહ્યું છે, જે અમારા વિસ્તારમાં 20/4/2025ના રોજ યોજાનાર છે। તેમાં ફક્ત ₹1 રૂપિયાના રજીસ્ટ્રેશનથી થનાર છે, જેમાં આદિવાસીઓમાં ખોટા ખર્ચા ના થાય એ માટે અમારા સમસ્ત સમાજ વસાવા તરફથી થઈ રહ્યો છે, જેમાં 100 યુવતીનો સમૂહ લગ્નનો સાથ સહકાર છે અને અમારા સમાજનો દરેક દાતા શ્રીઓને આભાર માનીએ છીએ, દાન ભેટે આપતા છે। એવો અમારા પ્રમુખ શ્રી ચંદ્રકાંત સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર। જય આદિવાસી। હું તમામ વસાવા સમાજનું અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને ચંદ્રકાંત સરનું, જેમને તમામ વિના મૂલ્ય આ સમૂહ લગ્ન આયોજિત કરેલ છે અને તમામ છોકરીઓને કન્યાદાન રૂપે ઘણી બધી ભેટ આપવામાં આવી છે અને જે વિના મૂલ્ય સમૂહ લગ્નમાં આ બધી છોકરીઓએ ફોર્મ ભરેલા છે અને સારી રીતે લગ્ન પણ કરી આપવામાં આવશે। સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત 101 સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવેલ છે, જે અમારા વિસ્તારમાં થવા જઈ રહેલ છે। એવા અમારા સમસ્ત વસાવા સમાજના આગેવાન એવા શ્રી ચંદ્રકાંત વસાવા સાહેબનો અને એમનો પૂરી ટીમ દ્વારા આ આયોજન સફળ બને એના માટે પ્રયત્ન થઈ રહેલ છે, જેના બદલ અમે 101 જોડાઓ એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ગુજરાત દ્વારા અમારા વિસ્તારમાં પહેલીવાર સમૂહ લગ્ન તારીખ 20/4/2025ના રોજ થવાનો છે, જેમાં અમે સમૂહ લગ્નમાં થતા ખોટા ખર્ચામાંથી મુક્તિ મળે એટલા માટે અમે સમૂહ લગ્નમાં જોડાયા છીએ, જેના માટે અમારા સમાજના દરેક દાતાઓએ આ સમૂહ લગ્ન સફળ બને એ માટે તન મન ધનથી મદદ કરી છે, જેમાં અમારા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવા સાહેબના અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।